વાત કરીએ ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે। ગાંધીનગરમાં અધિકારીઓને હપ્તા પહોંચતા હોવાનો દાવો કર્યો છે। એજન્સીના માણસોએ દરેક પક્ષના નેતાઓને નાણાં ચૂકવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। ભાજપ કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષોના નેતાઓને અને અધિકારીઓને પણ હપ્તા મળ્યા। મનસુખ વસાવાએ સ્વર્ણિમ નામની એજન્સીનો પણ ઉલ્લેખ કર્યો છે, જેણે મનરેગા હેઠળ કામો કર્યા છે। તેમણે આ એજન્સીના કામોની પણ વિગતવાર તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે। મનસુખ વસાવાએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે મનરેગા યોજના હેઠળ થયેલા કામોની દરેક જિલ્લામાં CIDની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે। આજે તપાસ એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે। શરૂઆત ગાંધીનગરથી કરે, ગાંધીનગરના દૂધે ધોયેલા નથી, તપાસ તો આપી દેશે, પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી। એજન્સીઓને મેં બોલાયા હતા, જે અલગ અલગ રીતના બોલાયા હતા, અને જે તપાસ થઈ રહી છે જલારાય એજન્સી માણસને પણ મેં બોલાયો હતો, કરજણ રેસ્ટોરન્ટમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો, અને મેં પૂછ્યું જે મને કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે। ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય, કોઈ બાકી નથી, એની પાસે આખી યાદી છે। એ તો એનો વિષય, મને તો કીધું, મને તો ખબર છે કોણ છે તે, જ્યાં હું તો એકદમ મારે હું શું કામ એમનો વિષય એ કે તે મને માહિતી આપી બધી, મને કીધું, મને એવું કીધું કે ત્યાં ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા, સચિવોને કેટલા આપ્યા, કમિશનરને કેટલા આપ્યા, DDOને કેટલા આપ્યા છે, ભરૂચનો DDO હોય કે પછી DRD નિયામક હોય કે નર્મદાના કે પછી એને, અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં, પંચમહાલ દાહોદમાં પણ આ જ રહ્યું છે।